નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગોત્રી પાણીની ટાંકી નજીક ફરી એકવાર પાણીની મુખ્ય લાઈન ફાટતા રોડ પર પાણી ફરી વળ્યા છે. 2 દિવસમાં બીજી વખત બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરામાં એક તરફ ઉનાળાની આકરી ગરમીમાં પાણીની કટોકટી સર્જાય છે, ત્યારે બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે લાખો ગેલન પીવાનું પાણી રસ્તા પર વહી રહ્યું છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી નજીક 3 રસ્તા પાસે અચાનક પાણીની લાઇનમાં મોટું લીકેજ સર્જાયું હતું. લાઇન ફાટતાની સાથે જ ફૂલ પ્રેશરથી પાણી રસ્તા પર આવવાનું શરૂ થઈ ગયું હતું, જેના કારણે જોતજોતામાં સમગ્ર રોડ નદીમાં ફેરવાઈ ગયો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની ઢીલી કામગીરીના કારણે લાખો ગેલન પાણીનો વેડફાટ થયો છે. મહત્વનું એ છે કે આ જ વિસ્તારમાં માત્ર 2 દિવસ પહેલા પણ પાણીની લાઇનમાં લીકેજ થવાની સમસ્યા સર્જાઈ હતી. વારંવાર સર્જાતી આ સમસ્યાના કારણે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં એક બાજુ લોકોને પીવાના પાણી માટે મુશ્કેલી પડતી હોય છે, ત્યારે આ જ પ્રકારે થતા પાણીના વેડફાટથી વડોદરા મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલમાં તંત્ર દ્વારા લાઇન રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ રહીશો હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.